સમાચારમાં આગળ વાત કરીશું તો હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પ્રવક્તા મંત્રીની જાહેરાત। નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી હોવાના સમાચાર। રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી હોવાની માહિતી। હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી મળી શકે છે। હર્ષ સંઘવી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ નિયુક્ત, ત્યારે જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। ત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓની પણ જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે। રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરતા હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી મળી શકે। હર્ષ સંઘવી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ નિયુક્ત થયા છે। જે બાદ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા હોવાની માહિતી। નવા મંત્રીમંડળ બાદ હવે પ્રવક્તા મંત્રીઓની પણ જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં હર્ષ સંઘવીને પણ વધુ એક મોટી જવાબદારી મળી શકે છે। સાથે હર્ષ સંઘવી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત થયા છે, તો જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। ત્યારે નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓની હવે જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી હોવાના સમાચાર। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી પણ મળી શકે છે। હર્ષ સંઘવી પણ સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત થયા છે, ત્યારે જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી હોવાના મહત્વપૂર્ણ સમાચાર। રાજ્ય સરકાર દ્વારા પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં હર્ષ સંઘવીને પણ વધુ એક મોટી જવાબદારી મળી શકે છે, કારણ કે હર્ષ સંઘવી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત થયા છે। જ્યારે નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓની જાહેરાત થતા જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓની જાહેરાતને લઈને મહત્વપૂર્ણ સમાચાર। રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે, જેમાં હર્ષ સંઘવીને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે। હર્ષ સંઘવીને જો કે સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત કરાતા વધુ એક મોટી જવાબદારી મળી શકે। જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવાયા હોવાની હાલ માહિતી સામે આવી રહી છે। રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે। નવા મંત્રીમંડળ બાદ રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની પણ જાહેરાત કરી છે, જેમાં હર્ષ સંઘવીને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે। હર્ષ સંઘવીને પણ વધુ એક મોટી જવાબદારી મળી શકે, કારણ કે હર્ષ સંઘવી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત થયા છે, જ્યારે જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓની જાહેરાતને લઈને મહત્વપૂર્ણ સમાચાર। રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે, જેમાં હાલ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીના નામ સામે આવી રહ્યા છે। હર્ષ સંઘવીને પણ વધુ એક જવાબદારી મળી શકે। હર્ષ સંઘવી પણ સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત થયા છે, તો જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવાયા હોવાના હાલ સમાચાર મળી રહ્યા છે। ત્યારે હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી મળી શકે છે। રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે। હર્ષ સંઘવીને પણ જેમાં નિયુક્ત કરવામાં આવ્યા છે, જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે, જોકે જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે। નવા મંત્રીમંડળ બાદ હવે પ્રવક્તા મંત્રીઓની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં જીતુ વાઘાણીને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે, તો હર્ષ સંઘવીને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે, જેને લઈને હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી મળી શકે છે। હર્ષ સંઘવી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત થયા છે, ત્યારે રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે। જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓની પણ હવે જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં હર્ષ સંઘવીને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે, તો જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। માટે હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી મળી શકે। નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓની જાહેરાત। રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે, જેમાં હર્ષ સંઘવીને નિયુક્ત કરવામાં આવ્યા છે, તો જીતુ વાઘાણીને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરતા હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી મળી શકે છે, કારણ કે હર્ષ સંઘવી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત થયા છે, તો જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવાયા છે। ત્યારે નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓને લઈને મહત્વપૂર્ણ સમાચાર। રાજ્ય સરકાર દ્વારા પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે,
જેમાં હર્ષ સંઘવીને પણ પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જીતુ વાઘાણીને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે। ત્યારે હર્ષ સંઘવી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત। હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી મળી શકે છે। જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે। ત્યારે નવા મંત્રીમંડળ બાદ હવે પ્રવક્તા મંત્રીઓની પણ જાહેરાત। પ્રવક્તા મંત્રીઓને લઈ મહત્વપૂર્ણ સમાચાર। રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે। હર્ષ સંઘવીનું પણ જો કે હાલ નિયુક્ત કરવામાં આવ્યા છે। ત્યારે હર્ષ સંઘવી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત થતા હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી મળી શકે છે તો જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત કરાયા હોવાના મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરતા જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। સાથે સાથે હર્ષ સંઘવીને પણ વધુ એક મોટી જવાબદારી મળી શકે છે। જો કે હવે નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓને લઈને મહત્વપૂર્ણ સમાચાર। નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે, જેમાં હર્ષ સંઘવીને પણ વધુ એક મોટી જવાબદારી મળી શકે છે, કારણ કે હર્ષ સંઘવીને પણ સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવાયા છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા દીક્ષિત દરજી જોડાઈ ગયા છે। જે દીક્ષિત, નવા મંત્રીમંડળ બાદ હવે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જો વાત કરવા જઈએ તો આજે જે છે પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં જે આજે નવનિયુક્ત મંત્રીઓની વિધિવત રીતે જે પહેલી કેબિનેટની બેઠક થઈ હતી। ત્યારબાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરીકે 2 મંત્રીઓની આજે નિમણૂક કરવામાં આવી છે। વાત કરવા જઈએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સરકારના પ્રવક્તા તરીકે નિમણૂક થઈ છે। કૃષિ મંત્રી જે છે જીતુ વાઘાણી પણ પ્રવક્તા મંત્રી તરીકે એમને જવાબદારી સોંપવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 મંત્રીઓને પ્રવક્તા મંત્રી તરીકે આજે નિમણૂક આપી છે, જ્યારે ઋષિકેશભાઈ પટેલને આજે પ્રવક્તા મંત્રીની જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યા છે। હવે જો વાત કરવા જઈએ તો અગાઉ ઋષિકેશ પટેલ અને કનુ દેસાઈ પણ સરકારના પ્રવક્તા મંત્રી હતા। હવે જ્યારે નવા મંત્રીમંડળ બાદ હવે નવા પ્રવક્તા જે મંત્રી તરીકે 2 મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે। અગાઉના 2 પ્રવક્તા જે છે કનુભાઈ દેસાઈને પણ પ્રવક્તા મંત્રી તરીકે જવાબદારીથી આજે મુક્ત કરવામાં આવ્યા છે અને આજે જે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જે નવા મંત્રીઓને છે તેમની કેબિનેટની બેઠકમાં આજે નવા પ્રવક્તા મંત્રી તરીકે જે નિમણૂક કરવામાં આવી છે। જે દીક્ષિત, જે બેઠક મળી હતી તેમાં બીજા કયા કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી છે, તેમને લઈને કોઈ માહિતી ખરી? ચોક્કસથી વાત કરવા જઈએ તો રાજ્યમાં જે પડી રહેલા કમોસમી વરસાદની જે વર્તમાન સ્થિતિ અંગે આજે જે ખાસ જે મહત્વનો મુદ્દો હતો તે રાજ્યમાં પડી રહેલા જે કમોસમી વરસાદની વર્તમાન સ્થિતિને અંગેને લઈને સમીક્ષા પણ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની મધ્ય ગુજરાતની પ્રભાવિત વિસ્તારોમાં જે લેવાઈ શકે છે આજે મહત્વના નિર્ણયો પણ લેવામાં આવે છે અને જે પાક નુકસાનીની સહાય પેકેજો આપવા બાબતે છે પણ તે બી આજની કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે અને થોડી જ વારમાં સરકાર તરફથી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે જાહેરાત પણ થઈ શકે છે। જી દીક્ષિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે નવા મંત્રીમંડળ બાદ પ્રવક્તા મંત્રીઓની જાહેરાત, જેમાં હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત કરાયા।